હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 8.2 પૂરું કર્યું. હવે આપણે નવી થિયરી જોઈ છે, જે છે કોટિકોણના ત્રિકોણમિતીય ગુણોત્તર. હવે પછીનો ટોપિક આપણો છે કોટિકોણના ત્રિકોણમિતીય ગુણોત્તર. તો કોટિકોણ પેલા તો કોને કહેવાય એની વાત કરીએ આપણે. તો કે જે બે ખૂણાના માપનો સરવાળો 90 બને તો તે બે ખૂણાઓને કોટિકોણ કહે છે. એકબીજાના કોટિકોણ કહેવાય. તો કોટિકોણની વ્યાખ્યા આપીએ પેલા. કોટિકોણ કોને કહેવાય? તો કે જો બે ખૂણાઓના માપનો સરવાળો 90 થાય, બે ખૂણાઓના માપનો સરવાળો 90 અંશ થાય તો તે બંને ખૂણાઓ એકબીજાના કોટિકોણ કહે. બરાબર. કોના ખૂણા? તો કે ત્રિકોણના. જો ત્રિકોણના બે ખૂણાઓ, અહીંયા શબ્દ વાપરી શકાય ત્રિકોણના. જો ત્રિકોણના બે ખૂણાઓના માપનો સરવાળો 90 અંશ થાય તો તે બંને ખૂણાઓને એકબીજાના કોટિકોણ કહે છે. તો એ કોટિકોણ છે એને લઈ અને આપણે વાત કરવાની છે. તો ત્રિકોણના કોટિકોણ એ બરાબર છે. ત્રિકોણના બે ખૂણાઓનો કોટિકોણ એટલે સરવાળો 90 એટલે કોટિકોણ થયા. પણ અહીંયા આપણે 8મા ચેપ્ટરમાં કાટકોણ ત્રિકોણને લઈને જ વાત કરવાની. પહેલા આપણે કીધું કે કાટકોણ ત્રિકોણની જ વાત કરવાની છે. તો ધારો કે આ કાટકોણ ત્રિકોણ એબીસી છે. કાટકોણ ત્રિકોણ એબીસી, એમાં બી 90 નો છે. હવે બી ખૂણો 90 નો હોય, ખૂણો બી ત્રિકોણ એબીસી માં ખૂણો બી બરાબર 90 હોય તો બાકીના બંને ખૂણાઓ એ પ્લસ ખૂણો સી કેટલો થાય? તો કે 90. કેમ? તો કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 થાય. 180 માંથી આ 90 કાઢી નાખું તો આ બંનેનો સરવાળો કેટલો વધે? 90. રેડી? તો ખૂણો એ અને ખૂણો સી બરાબર 90. હવે જો હું આ ખૂણાને થીટા કહી દઉં, ધારો કે ખૂણો એ બરાબર થીટા, થીટા ખૂણો લઈએ તો એ થીટા ખૂણા માટે આપણે ત્રિકોણમિતીય ગુણોત્તર જોઈએ. 6 ગુણોત્તર જાણીએ છીએ આપણે. તો કે સાઇન થીટા બરાબર, જો આ થીટા હોય તો એની સામેની બાજુ આ કહેવાય સાબા. પછી આ તો કર્ણ છે, કાટખૂણાની સામેની બાજુ એટલે કર્ણ. પછી થીટાની પાસેની બાજુ એટલે આવડિયા પાબા. તો સાઇન થીટા એટલે શું? તો કે સામેની બાજુ એટલે કે બીસી છેદમાં કર્ણ એટલે એસી. એ જ રીતે કોસ થીટા જોઈએ, આપણે આ થીટા ખૂણા માટે જોઈએ. તો કોસ થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ એટલે કઈ? તો કે એબી છેદમાં એસી. પછી ટેન થીટા જોઈએ, તો ટેન થીટા એટલે કોણ? તો કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે કે બીસી અપોન એબી. રેડી? આ ત્રણ ને હજી ત્રણ કયા છે? તો કે સાઇન નું વ્યસ્ત કોસેક. કોસેક થીટા એટલે કર્ણ એસી ના છેદમાં સામેની બાજુ બીસી. પછી કોસ નું વ્યસ્ત સેક થીટા એટલે પાસેની કર્ણના છેદમાં પાસેની બાજુ એટલે એસી ના છેદમાં એબી. અને ટેન નું વ્યસ્ત કોટ થીટા પાસેની બાજુ છેદમાં સામેની બાજુ એટલે AB છેદમાં BC.
ચલો આ 6 ત્રિકોણમિતીય ગુણોત્તર આપણે જોઈએ આગળ, બરાબર। કોઈ ખૂણો લ્યો તો ખૂણાની સામેની બાજુ, પાસેની બાજુ અને કર્ણ, એના પરથી લઘુકોણ જે છે એના માટે એની બાજુઓના ગુણોત્તરને ત્રિકોણમિતીય ગુણોત્તર કહેવાય, એવું આપણે આગળ કીધું હતું। એટલે આ 6 ત્રિકોણમિતીય ગુણોત્તર। હવે આપણે વાત કરવી છે ત્રિકોણમિતીય ગુણોત્તર ખરા, પણ કેવા? તો કે કોટિકોણના ત્રિકોણમિતીય ગુણોત્તર। હવે જો હું સાઇન થીટા અહીંયા આગળ ખૂણો એ બરાબર થીટા લઉં તો અહીંયા આપણને ખૂણો એ વત્તા ખૂણો સી બરાબર 90 છે। આ 90 નો હોય તો બાકીના બંનેનો સરવાળો કેટલો હોય? 90 હોય, કેમ કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 થાય। તો 180 માંથી આ બી 90 કાઢી નાખો એટલે 90 વધ્યો, તો a પ્લસ સી બરાબર 90। પણ એ બરાબર આપણે થીટા લીધું, તો એ બરાબર થીટા મૂકું તો ખૂણો સી બરાબર 90 ડિગ્રી। તો તેથી ખૂણો સી બરાબર હું 90 માઇનસ થીટા લખી શકું। તો આ ખૂણા સી ને શું કહેવાય? તો કે 90 માઇનસ થીટા, 90 ડિગ્રી માઇનસ થીટા। તો 90 માઇનસ થીટા જે ખૂણો મળ્યો આપણને, એના ત્રિકોણમિતીય ગુણોત્તર જોઈએ હવે આપણે। તો એના ત્રિકોણમિતીય ગુણોત્તર કયા? તો કે સાઇન થીટા કેટલો લેવાનો? તો કે 90 માઇનસ થીટા। આપણે સી માટે જોઈએ, ખૂણો સી છે એ કેટલું છે? 90 માઇનસ થીટા। તો સાઇન 90 માઇનસ થીટા, તો એને સામેની બાજુ કઈ થાય? તો કે આ એ બી, એના છેદમાં કર્ણ એટલે એસી। પછી સાઇન, પછી કોસ, સાઇન પછી કોસ 90 માઇનસ થીટા। તો આની પાસેની બાજુ એટલે બીસી, આની પાસેની બાજુ એટલે બીસી, તો બીસી ના છેદમાં કર્ણ, પછી tan 90 માઇનસ થીટા। હવે tan 90 માઇનસ થીટા એટલે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ। આની વાત કરીએ તો આ ખૂણા માટે પાસેની બાજુ આ બીસી થઈ અને આ સામેની બાજુ થઈ। હવે tan થીટા એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, એટલે AB ના છેદમાં BC। પછી એ જ રીતે અહીંયા જોઈએ વ્યસ્તમાં, તો સાઇન નું વ્યસ્ત કોસેક 90 માઇનસ થીટા બરાબર કોસેક 90 માઇનસ થીટા કેટલું થાય? તો કે કોસેક એટલે સાઇન નું વ્યસ્ત। અહીંયા આપણે આ થીટા માટે વાત કરીએ તો આ થીટાની સામેની બાજુ આ છે ને કર્ણ આ છે, તો કર્ણ AC ના છેદમાં AB, AC ના છેદમાં AB। પછી સેક 90 માઇનસ થીટા। હવે સેક થીટા એટલે કોસ નો વ્યસ્ત, તો આની પાસેની બાજુ એટલે BC છેદમાં કર્ણ, એટલે કર્ણના છેદમાં BC, એટલે AC છેદમાં પાસેની બાજુ એટલે BC, AC છેદમાં BC। અને એ જ રીતે આપણે જોઈએ કોટ 90 માઇનસ થીટા। હવે કોટ 90 માઇનસ થીટા એટલે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, એટલે BC ના છેદમાં AB। તો પેલા આપણે શું કર્યું? તો કે એક ખૂણો A છે, એટલે બે લઘુકોણ A અને C લઘુકોણ છે, એમાં એકબીજાના કોટિકોણ થશે A અને C। કેવા થાય? કોટિકોણ। જો હું A ને 90 A ને થીટા ધારું, ખૂણા A ને થીટા ધારું, તો ખૂણો C કેટલો મળે? તો કે 90 માઇનસ થીટા। અહીંયા બતાવી ગણતરી મેં, જો આ થીટા હોય તો આ કેટલો થઈ જાય? 90 માઇનસ થીટા। તો થીટા માટે આપણે ત્રિકોણમિતીય ગુણોત્તર જોયા અને 90 માઇનસ થીટા માટે ત્રિકોણમિતીય ગુણોત્તર જોયા, બંને જોયા। તો એ બંનેમાં તમે જુઓ તો કંઈક સિમિલર છે, સમાન થાય છે। શું સમાન થાય છે? તો કે સાઇન 90 માઇનસ થીટા જે છે, સાઇન 90 માઇનસ થીટા એના બરાબર AB/AC છે। તો અહીંયા આગળ કોસમાં જુઓ AB/AC, સાઇન 90 માઇનસ થીટા માટે AB/AC થાય અને કોસ થીટા માટે થાય। તો હું સાઇન 90 માઇનસ થીટા બરાબર કોસ થીટા લખી શકું। સાઇન 90 માઇનસ થીટા એટલે કોણ? AB/AC। તો અહીંયા પણ AB/AC એટલે કોસ થીટા। એ જ રીતે આપણે કોસ માટે જોઈએ તો કોસ 90 માઇનસ થીટા બરાબર, હવે કોસ 90 માઇનસ થીટા એટલે BC/AC। તો અહીંયા આગળ BC/AC ક્યાં છે? તો કે સાઇન થીટા આગળ, તો આના બરાબર આપણે લખી શકીએ સાઇન થીટા।
BC upon AC, BC upon AC એટલે sin થીટા. પછી tan માટે જોઈએ તો tan 90 માઇનસ થીટા, tan 90 માઇનસ થીટા. હવે tan 90 માઇનસ થીટા એટલે AB upon BC, AB upon BC. તો અહીંયા AB upon BC ક્યાં છે તો કે cot થીટા, AB upon BC એટલે cot થીટા. હવે cot માટે જોઈએ તો cot 90 માઇનસ થીટા, cot 90 માઇનસ થીટા એટલે BC upon AB, BC upon AB. તો અહીંયા છે BC upon AB એટલે tan થીટા. એ જ રીતે આપણે cosec થીટા માટે જોઈએ તો cosec 90 માઇનસ થીટા, તો cosec 90 માઇનસ થીટા એટલે AC upon AB. તો AC upon AB ક્યાં છે અહીંયા આગળ sec થીટામાં, તો આના બરાબર લખાય sec થીટા. એ જ રીતે આપણે sec થીટાનું જોઈએ તો sec 90 માઇનસ થીટા, sec 90 માઇનસ થીટા એટલે AC upon BC એટલે cosec થીટા. તો હવે અહીંયા તમે જુઓ તો કોટિકોણના ત્રિકોણમિતીય ગુણોત્તર આપણને શું મળે? કોટિકોણ હોય, કોટિકોણ એટલે બેના ખૂણાનો સરવાળો 90 થતો હોય એવા ખૂણા માટે sin નું cos થઈ જાય. જુઓ sin 90 માઇનસ થીટા એટલે cos થીટા, પછી cos 90 માઇનસ થીટા એટલે sin થઈ જાય. અહીંયા વ્યસ્તની વાત નથી. વ્યસ્ત તો આપણે જોયું પહેલા કે sin નું વ્યસ્ત cosec છે, cos નું વ્યસ્ત sec છે, tan નું વ્યસ્ત cot છે. એ વ્યસ્તની વાત હતી. અહીંયા આગળ કન્વર્ટ થાય છે, બદલે છે વિધેય. ત્રિકોણમિતીય ગુણોત્તર બદલી જાય છે. sin થીટા, sin 90 માઇનસ થીટા લઉં, 90 માઇનસ થીટા, તો એ કોનું મૂલ્ય થાય તો કે cos થીટાનું. એટલે sin 90 માઇનસ થીટા બરાબર cos થીટા લખી શકું. તો એવા આવા 6 જે આપણને ત્રિકોણમિતીય ગુણોત્તર છે કોટિકોણ માટે યાદ રાખવાના છે. IMP છે બરાબર. sin 90 માઇનસ થીટા એટલે એ sin નું થઈ જાય cos થીટા, sin નું થઈ જાય cos અને અહીંથી થીટા એટલે cos થીટા. પછી cos 90 માઇનસ થીટા એટલે sin થીટા. sin નું cos, cos નું sin એવું યાદ રાખવાનું. sin નું cos, cos નું sin, tan નું cot, cot નું tan, sec, cosec નું sec તો sec નું cosec. એટલે 90 માઇનસ થીટા હોય ત્યારે એનું પેલું કન્વર્ટ થઈ જશે બરાબર. એ કોટી કોણના ત્રિકોણમિતીય ગુણોત્તર છે એટલે આ 6 યાદ રાખવાના છે. ફરી વાર, કોટિકોણ કોને કહેવાય તો કે સરવાળો 90 થતો હોય. જે બે ખૂણાના માપનો સરવાળો 90 થાય ને એકબીજાના કોટિકોણ કહેવાય. તો એકબીજાના કોટિકોણ માટે જે ત્રિકોણમિતીય ગુણોત્તર છે એ સમાન થાય. કઈ રીતે તો કે જો 90 માઇનસ થીટા છે, જો આ થીટા લો તો 90 માઇનસ થીટા આ થયો, તો sin 90 માઇનસ થીટા એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. તો આ થીટા માટે કોણ છે તો કે cos, પાસેની બાજુ છેદમાં કર્ણ છે એટલે એનું થઈ ગયું cos થીટા. એટલે તમે અહીંયા જોઈ શકો કે sin થીટા છે તો એ અહીંયા આગળ sin થીટા છે અહીંયા કોણ છે તો કે cos 90 માઇનસ થીટા બરાબર. તો હવે તમારે યાદ ખાલી આટલું રાખવાનું. આ તમને સમજાવવા માટે હતું પણ તમારે યાદ આ 6 રાખવાના, આ 6 યાદ રાખવાના. sin નું થઈ જાય cos, cos નું થઈ જાય sin, tan નું થાય cot, cot નું થાય tan, cosec નું થાય sec અને sec નું થાય cosec. આ થીટા જે આપ્યો ને અહીંયા લખવાનું 90 માઇનસ થીટા કરીને. હવે ધારો કે આમ આપ્યું હોય, હું તમને ફોર એક્ઝામ્પલ આપું કે sin 67 ડિગ્રી. તો આ ખૂણાને મારે cos માં ફેરવવું હોય તો એને 90 માઇનસ પેલા 67 ના આપણે 90 માઇનસ ભાગ પાડવો પડે. તો એને 90 માઇનસ કેટલા લખાય 67 એટલે 23, 90 માઇનસ 23 એટલે 67 બરાબર. 90 માઇનસ 23 એટલે 67. તો મેં હું શું કર્યું તો કે આ 67 નો ભાગ પાડ્યો 90 માઇનસ 23. તો sin 90 માઇનસ આ થીટા તો શું લખાય cos થીટા. એટલે કે આના બરાબર લખાય cos 23 ડિગ્રી. તો આ રીતે આપણે ત્રિકોણમિતીય ગુણોત્તર છે ફેરવતા જવાના અને આગળ દાખલાઓ ગણતા જવાના બરાબર. જેને જરૂર પડે એને ફેરવવાના સાબિતી માટે. જે કંઈ આપણે લાવવું હોય એ લાવવા માટે જેને ફેરવવાની જરૂર પડે એને ફેરવવાનો. આ રીતે 67 છે તો 67 ના ભાગ પાડવાના 90 માઇનસ કરીને, એટલે કે એનો સરવાળો 90 થતો હોય એવું આવે. જો આ બે નો સરવાળો 90 થાય તો એ 90 માંથી આ બાદ કરી દો એટલે 67 મળી જાય. એટલે આના બરાબર આ લખી શકાય. હવે આ એટલે કોણ
તો કે આ સૂત્ર લાગી ગયું, cos થીટા થઈ જશે, થીટા એટલે 23. સમજાય છે? તો આ રીતે આપણે ગણવાનું, બહુ ઈઝી છે, 6 એ 6 ઈઝી છે. ખાલી યાદ એટલું રાખવાનું કે સાઇન નું કોસ થાય, કોસ નું સાઇન થાય, ટેન નું કોટ થાય, કોટ નું ટેન થાય, કોસેક નું સેક થાય અને સેક નું કોસેક થાય. બસ આટલું યાદ રાખવાનું તમારે. બરાબર? ચલો તો આને અનુલક્ષીને આપણે આગળના દાખલાઓ છે એ ગણીએ. સ્વાધ્યાય 8.3 કાઢો ટેક્સ્ટ બુકમાં બધા. ચલો ટેક્સ્ટ બુક કાઢો બધા, હાથમાં ટેક્સ્ટ બુક લ્યો. એમાં જુઓ દાખલા નંબર 1, સ્વાધ્યાય 3 8.3. દાખલા નંબર 1 એમાં પેલું શું આપ્યું છે તો કે સાઈન 18 ડિગ્રી છેદમાં કોસ 72. શું કરવાનું છે? કિંમત શોધો. કિંમત શોધવાની કીધી છે. હવે આ દાખલાઓ ગણતા પહેલા હું તમને ફરીવાર અહીંયા આગળ કોટિકોણના ત્રિકોણમિતીય ગુણોત્તરના 6 એ 6 સૂત્ર જે છે એ પેલા લખી દઉં. બરાબર? અહીંયા આપણે લખીએ સાઈન 90 માઇનસ થીટા હોય તો એનું થઈ જશે કોસ થીટા, પછી કોસ 90 માઇનસ થીટા હોય તો એનું થઈ જશે સાઈન થીટા. યાદ રાખવાનું આ બધું. પછી ટેન 90 માઇનસ થીટા એટલે કોટ થીટા, પછી કોટ 90 માઇનસ થીટા એટલે ટેન થીટા, કોસેક 90 માઇનસ થીટા સેક થીટા, સેક 90 માઇનસ થીટા એટલે કોસેક થીટા. તો આ 6 એ 6 જે છે કોટિકોણના ત્રિકોણમિતીય ગુણોત્તર એ તમારે યાદ કરવાના રહેશે. બરાબર છે? બહુ ઈઝી, ખાલી કોનું કેવું થાય એ ધ્યાન રાખવાનું છે. સાઈન નું કોસ થાય તો કોસ નું સાઈન થાય, એ રીતે. બરાબર? વ્યસ્તની વાત નથી. વ્યસ્ત તો સાઈન નો વ્યસ્ત કોસેક છે એ ખબર છે આપણને, કોસ નો વ્યસ્ત સેક છે એ ખબર, ટેન નો કોટ છે એ ખબર, પણ અહીંયા આગળ વિધેય બદલે એની વાત છે. સાઈન નું થઈ જાય કોસ. ક્યારે? જ્યારે 90 માઇનસ થીટા હોય ત્યારની વાત છે. તો અહીંયા આગળ આપણે એની કિંમત મેળવવાની છે. તો આની કિંમત મેળવવા માટે જુઓ, હું અહીંયા કંઈક રમત કરું. ધારો કે હું આ નીચે કોસ છે 72, એને હું ફેરવી નાખું 90 માઇનસ કરીને, તો હું આના બરાબર લખી શકું કે સાઈન 18 છેદમાં કોસ 72 એટલે 90 માઇનસ કેટલા કરું તો થાય 72? તો કે 18. કોસ 90 માઇનસ 72, સોરી 90 માઇનસ 18 એટલે 72. તો 72 ના ભાગ પડ્યા 90 માઇનસ 18. તો સાઈન 18 છેદમાં કોસ 90 માઇનસ 18, 90 માઇનસ 18 એટલે 90 માઇનસ થીટા, કોસ 90 માઇનસ થીટા એટલે સાઈન થીટા. તો અહીંયા આગળ આવશે સાઈન, કોસ નું થઈ જશે સાઈન, પણ થીટા, થીટા કેટલો છે તો કે 18 એટલે સાઈન 18. તો ઉપર સાઈન 18 છે, નીચે પણ સાઈન 18 આવી ગયું, બેના છેદ ઉડી જાય એટલે જવાબ આવશે 1. બરાબર? ઉપર નીચે ઉડી જશે, સમાન છે એટલે એનો જવાબ આવશે 1. ચલો એ જ રીતે બીજું જુઓ. સમજાય છે? ખાલી શું કરવાનું કે વિધેય જે કઈ આપણે જેને જરૂર પડે ને ફેરવાનું. ધારો કે ઉપરનું ફેરવો તોય હાલે. ઉપર 18 છે તો 18 ને 90 માઇનસ 72 કરી શકાય, એટલે કોસ સાઈન 90 માઇનસ 72 એટલે કોસ 72. તો ઉપર કોસ 72 આવે તો ઉડી જાય એટલે 1. એટલે તમે કોઈ પણ ને ફેરવી શકો, ઉપર ફેરવો કે નીચે ચાલે. બરાબર? ચલો એના પછી જુઓ તો tan 26 અને કોટ 64, tan 26 ડિગ્રી અને છેદમાં કોટ 64. ચલો તો જોઈએ શું કરશું. તો કે આપણે અહીંયા જો, અહીંયા મેં એક નીચે ફેરવીને બતાવ્યું તમને, આમાં ઉપર કરી દઉં તમને કે tan 26 એટલે કેટલા લખાય તો કે 90 માઇનસ 64 છેદમાં કોટ 64 ડિગ્રી. અહીંયા કાઉન્સ ન કરો તો ચાલે, કોસ 64. તો tan 90 માઇનસ થીટા, tan 90 માઇનસ થીટા એટલે કોટ થીટા. થીટા અહીંયા કેટલો દેખાય છે તો કે 64. થીટા કેટલો છે 64, tan નું થઈ જાય કોટ અને થીટા 64 છેદમાં કોટ 64 તો આપેલું જ છે એટલે એ કેન્સલ થઈ જાય એટલે 1. એનો જવાબ પણ આવશે 1. સમજાય છે? ઓકે. ચલો ત્રીજું જુઓ.
તો ત્રીજામાં શું કીધું છે જુઓ તો જોઈ, તો કે cos 48 48 માઇનસ sin 42. તો 42 અને 48 એકબીજાના કોટી કોણ છે? હારો હું રકમ લખી નાખું ચોથાની પણ, અને ચોથું આપ્યું છે આપણને cosec 31 માઇનસ sec 59. રેડી? બંને ગણીએ સાથે. ચલો જુઓ, અહીંયા આગળ હું આને ફેરવું અથવા તો આને ફેરવું, કોઈ પણ એકને ફેરવવાનું આપણે. ધારો કે હું આને આમ નામ રાખું તો cos 48 માઇનસ, તો sin એટલે sin 42, 42 એટલે 90 માઇનસ 48 થઈ જાય. 90 માંથી 48 કાઢું તો 72 આવે, એટલે 42 આવે, તો 42 ના ભાગ પડ્યા 90 માઇનસ 48. 90 માઇનસ 48 એટલે 42, તો આ 42 ના ભાગ પડ્યા 90 માઇનસ 48. તો હવે તમે જુઓ તો cos 48 માઇનસ sin નું શું થાય તો કે cos અને થીટા. તો cos કયું આપ્યું છે અહીંયા? થીટા કેટલો આપ્યો છે? 48. તો sin નું થઈ ગયું cos અને થીટા 48. તો અહીંયા cos 48 ને માઇનસ cos 48 એટલે 0. એ જ રીતે અહીંયા જોઈએ, આમાં આપણે પેલાને ફેરવીએ, તમે કોઈ પણ ને ફેરવી શકો બેમાંથી. તો આને ફેરવવું હોય તો પેલા તો અહીંયા લખું હું cosec 90 માઇનસ કેટલા કરું તો 31 આવે, તો કે 59. 90 માઇનસ 59 એટલે 31 માઇનસ sec 59. તો cosec નું શું થાય? cosec થીટા નું, cosec 90 માઇનસ થીટા એટલે sec. cosec નું થઈ જાય sec અને થીટા. તો અહીંયા આગળ cosec નું થઈ ગયું sec, પણ થીટા કેટલો છે? 59 59 માઇનસ sec 59 તો આપેલું છે આપણને. તો આ પ્લસ ને માઇનસ ઉડી જાય એટલે કેટલું આવે? 0. તો એનો જવાબ પણ આવશે 0. રેડી? તો આ ઈઝી દાખલાઓ છે, કઈ અઘરા નથી, ખાલી આપણને આ ખબર હોવી જોઈએ કે કોનું શેમાં ફરી જાય ઈ. બરાબર? ચલો એના પછી જોઈએ દાખલા નંબર 2. એનો પેલો, એમાં શું કરવાનું કીધું છે તો કે સાબિત કરો એવું કીધું છે. સાબિત કરવાનું છે, ડાબા બરાબર જબા લાવવાનું છે. તો એમાં પેલું જુઓ તો શું આપ્યું છે તો કે tan 48 ગુણ્યા tan 23 ગુણ્યા tan 42 અને ગુણ્યા tan 67 બરાબર 1 લાવવાનું છે, ઇઝ ઇક્વલ ટુ 1. આના બરાબર 1. તો આપણે શરૂઆત કરીએ ડાબાથી ને જબા લઈ આવીએ. તો ડાબા બરાબર આપ્યું છે આપણને tan 48 ગુણ્યા tan 23 અને ગુણ્યા tan 42 અને ગુણ્યા tan 67. તો હવે આમાં તમારે એ જોવાનું કે કયા બે ખૂણાનો સરવાળો 90 થાય એને સાથે પેલા ગોઠવી દેવાના આપણી સરળતા માટે. બરાબર? તો 48 અને 42 એટલે 90, 23 અને 67 એટલે 90. તો પેલા એના ક્રમ બદલી નાખીએ કે tan 48 ગુણ્યા tan 42. ગુણાકારમાં ક્રમનું મહત્વ નથી એટલે ક્રમ બદલી શકો. રેડી? હવે આને ફેરવો અથવા આને ફેરવો, પછી આને ફેરવો અથવા આને ફેરવો. ધારો કે હું અહીંયા લખું tan 48 અને આને ફેરવી નાખું તો tan 48 42 એટલે 90 માઇનસ 48 લખાય. પછી અહીંયા બીજું આમ નામ રાખીએ tan 23 તો એને ગુણ્યા tan 90 માઇનસ 23 લખાય. 67 એટલે 90 માઇનસ 23. બરાબર? ચલો તો tan 48. હવે અહીંયા 90 માઇનસ છે એટલે આ વિધેય બદલી જશે, tan નું થઈ જશે cot, tan નું થઈ જશે cot થીટા, થીટા એટલે 48, પછી ઇન્ટુ tan 23, પછી અહીંયા આગળ tan નું થશે cot 23 થીટા. રેડી? હવે આપણે જાણીએ છીએ કે tan થીટા એટલે શું થાય? 1/cot થીટા. તો cot થીટા ને અહીંયા ગુણાવું એટલે tan થીટા ઇન્ટુ cot થીટા ઇઝ ઇક્વલ ટુ 1 લખાય.
જો tan નું વ્યસ્ત કોણ છે? cot થીટા. tan નું વ્યસ્ત એટલે tan થીટા ઇઝ ઇક્વલ ટુ 1/cot થીટા. cot થીટા ને અહીંયા ગુણાવી દો એટલે tan થીટા ઇન્ટુ cot થીટા એટલે 1 થાય. જ્યારે બંને થીટા સરખા હોય અને tan અને cot આપેલું હોય તો એનું મૂલ્ય કેટલું થઈ જાય? 1. તો અહીંયા આગળ જુઓ તો આ બંને અને આ બંને, આ ખૂણો અને આ ખૂણો સરખા છે, આ ને આ બે સરખા છે. અહીંયા tan અહીંયા cot આપ્યું છે તો હું શું લખી શકું? 1. આના માટે પણ 1 લખી શકું. થીટા સરખા છે એટલે અહીંયા કાઉન્સમાં આપવાનું, કારણ કે એટલે કે ઊંધા ત્રણ આ રીતે ઊંધું તેથી કરવાનું, કારણ કે tan થીટા ગુણ્યા cot થીટા બરાબર 1 થાય. એકબીજાના વ્યસ્ત છે એટલા માટે. બરાબર. tan થીટા ગુણ્યા cot થીટા ઇઝ ઇક્વલ ટુ 1. તો આ થીટા અને આ થીટા સરખો છે તો tan અને cot એટલે 1. અહીંયા પણ થીટા સરખો છે, tan અને cot એટલે 1. તો 1 into 1 એટલે 1, જે આપણો જબા છે. જુઓ, જવાબ ઈ લાવવાનો છે એટલે કે જબા. ડાબા બરાબર જબા સાબિત થઈ ગયું. રેડી? ડાબા બરાબર જબા સાબિત કરવાનું હતું આપણે. ચલો નેક્સ્ટ બીજું જુઓ. એમાં દાખલા નંબર 2 એનો બીજો, એની રકમમાં શું આપ્યું છે આપણને? તો કે cos 38 ડિગ્રી એને ગુણ્યા cos 52 ડિગ્રી માઇનસ sin 38 અને sin 52 ડિગ્રી બરાબર 0 લાવવાનું છે. બરાબર 0 લાવવાનું છે. તો ડાબાથી શરૂઆત કરીએ આપણે. ડાબા બરાબર cos 38 cos 52 માઇનસ sin 38 sin 52 બરાબર, તો આપણે લાવવાનું છે 0. એટલે આ છે આપણો ડાબા. તો આમાં પણ આપણે ફેરવવાના છે વિધેય. આને બંનેને ફેરવો અથવા આ બંનેને ફેરવવા પડશે, કેમ કે અહીંયા બે cos છે તો બે cos ને sin માં ફેરવો અથવા તો બંને sin ને cos માં ફેરવો. ઓકે, ચલો તો આપણે પેલા આ બેને ફેરવીએ અથવા તો પેલા બેને ફેરવો ચાલે. cos અહીંયા આમ નામ રાખીએ 38 અને cos 52. હું આ sin ને ફેરવું છું. sin ને ફેરવવા માટે 38 એટલે 90 માઇનસ 52 લખાય અને અહીંયા લખાય sin 52 90 માઇનસ 38. બરાબર. 52 એટલે 90 માઇનસ 38 અને 38 એટલે 90 માઇનસ 52. તો આ તો આમનામ આવશે cos 38 ઇન્ટુ cos 52 માઇનસ sin છે, sin 90 માઇનસ થીટા એટલે sin નું થઈ જાય cos, sin નું થઈ ગયું cos અને થીટા છે 52. એ જ રીતે અહીંયા sin 90 માઇનસ થીટા, 90 માઇનસ થીટા એટલે sin નું થઈ ગયું cos અને થીટા એટલે 38. તો અહીંયા જુઓ આ જે છે એ જ આ છે, કેમ કે ગુણાકારમાં ક્રમનું મહત્વ નથી એટલે આને તમે આગળ પાછળ લખી શકો. તો આ પ્લસ છે ને આ માઇનસ છે, ઉડી જશે. બરાબર. એમ ન ખબર પડે તો આ બે માંથી કોમન કાઢી લ્યો. cos 38 cos 52 એટલે અહીંયા 1 વધ્યું માઇનસ અહીંયા 1 વધ્યું તો 1 માઇનસ 1 0 એટલે બધું થઈ ગયું 0 એટલે જમણી બાજુ. રેડી? ડાબા બરાબર જબા સાબિત થઈ જાય. ચલો તો આમાં આપણે ખાસ કરવાનું શું? ખાલી કોટી કોણ આપ્યા હોય કોટી કોણ પરથી આપણે ગણવાનું. 90 માઇનસ થીટા એટલે વિધેય બદલી જાય. 90 માઇનસ થીટા હોય તો વિધેય બદલવાનું એટલે 90 માઇનસ થીટામાં આપણે લઈ આવવાનું પેલા. એટલે જે ખૂણો આપ્યો હોય એના 90 માઇનસ કરીને ભાગ પાડવાના. રેડી? ચલો લખી લ્યો. પછી આગળનો દાખલો જોઈએ. જુઓ બાળકો, દાખલા નંબર 3. એમાં શું કીધું છે કે જો 2a એ લઘુકોણનું માપ હોય, એટલે લઘુકોણ આપ્યું છે. 2a છે એ ખૂણો છે, 2a છે એ એક ખૂણાનું માપ આપ્યું છે આપણને. કેવો છે? લઘુકોણ છે. તથા tan 2a બરાબર આપણને આપી દીધું છે. એટલે પેલા આપણે એવું લઈ લઈએ કે 2a એ લઘુકોણ છે, કોણનું માપ. લઘુકોણનું માપ એટલે 90 કરતા ઓછું છે. 90 કરતા કેવું છે? ઓછું. બરાબર, એટલે લઘુકોણ. પછી આપણને બીજું આપી દીધું છે કે tan 2a બરાબર cot a minus 18. a minus 18
આટલું આપણને આપી દીધું છે। તો એની કિંમત શોધો, એટલે ખૂણા એનું માપ આપણે મેળવવાનું છે। જુઓ, આને હું 1 કહી દઉં, પરિણામ નંબર 1। હવે ખૂણો એ છે એ કેવો છે? તો કે લઘુ કોણ છે। ખૂણો 2a લઘુ કોણ છે, એટલે 2a બરાબર 2a કેવો છે? લઘુ કોણ। તો હું અહીંયા આગળ લખી શકું tan। હવે tan 2a બરાબર tan 90 માઇનસ લખી શકાય, સોરી tan 90 માઇનસ 2a નો લખાય, cot 90 માઇનસ 2a લખાય એને। નેવું માઇનસ a માઇનસ 18 છે અહીંયા આગળ, અને અહીંયા થશે tan 2a એટલે કે cot 90 માઇનસ 18 બરાબર 2a। તો આ cot 90 માઇનસ 2a, cot નું થઈ ગયું tan અને આ 2a, એટલે આ નામ લખી શકાય। તો આ થયું પરિણામ નંબર 2। તો હવે 1 અને 2 ને સરખાવીએ, tan 2a બરાબર આ અને tan 2a બરાબર આ, તો આ બંનેને સરખાવી શકાય। તો હવે 1 અને 2 પરથી સમજાય છે તમને? આપણે આ જુઓ અહીંયા મેં આમનામ રાખ્યા જ છે સૂત્રો। હવે tan 2a આપણે tan થીટા હોય તો એને આપણે લખી શકીએ આ રીતે, cot 90 માઇનસ થીટા, cot 90 માઇનસ થીટા। તો અહીંયા આગળ 2a હતું, એને લખાય cot 90 માઇનસ 2a, એટલે ઊંધું પણ વિચારી શકાય આમ। રેડી? તો હવે 1 અને 2 ને વિચારીએ આપણે, તો આ બે સરખું થાય। તો 1 અને 2 પરથી cot a માઇનસ 18 બરાબર cot 90 માઇનસ 2a। હવે બંને બાજુ કોટ છે એનો મતલબ બંને થીટા સરખા હોય, એટલે બંને બાજુ કોટ ઉડી જશે, એટલે a માઇનસ 18 બરાબર 90 માઇનસ 2a લખી શકાય, 90 માઇનસ 2a લખી શકાય। હવે માઇનસ 2a આ બાજુ આવે એટલે પ્લસ થઈ જાય, એટલે 2a પ્લસ થયું અને 1a અહીંયા હતો, પછી આ 90 અને આ 18 માઇનસ પેલી બાજુ જાય તો પ્લસ થાય। તો 2a પ્લસ 2a એટલે 3a, 2a પ્લસ 2a એટલે 3a, અને અહીંયા 90 માઇનસ 90 પ્લસ 18 એટલે 108 બરાબર 108। તો a બરાબર કેટલા આવે? તો કે 108 ભાગ્યા 3, 108 ભાગ્યા 3 એટલે કેટલા આવશે? તો કે 36, a બરાબર 36। સમજાય છે? એટલે આ રીતે આપણને ખૂણા એનું માપ મળે। બહુ ઈઝી છે, કાંઈ નથી કર્યું, ખાલી આપણે શું કર્યું તો કે 2a આ આપણને આપી દીધું, એને પરિણામ નંબર 1 કીધું, પણ ખરેખર 2a બરાબર જો આપણે આમાં જોઈએ તો 2a બરાબર હું આમ પણ લખી શકું cot 90 માઇનસ થીટા, એટલે કે cot 90 માઇનસ 2a। તો હવે આ બે 2a tan 2a સમાન છે, એટલે કે આ બે સમાન થયું। 1 અને 2 પરથી જોઈએ તો આ બે સમાન થાય, આ બે સમાન થાય એટલે cot કેન્સલ થઈ ગયું, એટલે બે ખૂણા સમાન હોય, બે ખૂણા સમાન હોય એટલે આપણે સાદુરૂપ આપ્યું, એની કિંમત મળી 108 ભાગ્યા 3 એટલે 36 ડિગ્રી। રાઈટ? ચલો એના પછી દાખલા નંબર 4 જુઓ। ચોથો દાખલો પણ એના જેવો જ આપ્યો છે। એમાં tan a બરાબર tan b આપ્યું છે। જો tan a બરાબર tan b, શું કીધું છે? tan a બરાબર cot b હોય તો a પ્લસ b બરાબર 90 સાબિત કરવાનું છે। અહીંયા cot b આપ્યું છે, cot b। તો આને હું પરિણામ નંબર 1 કહું, જેમ આમાં કીધું એમ। પણ હવે આપણે જોઈએ તો ખરેખર tan a બરાબર હું આને tan થીટા બરાબર 90 માઇનસ થીટા લખું, cot એટલે થીટા આપણે અહીંયા a આપ્યો તો થીટાની જગ્યાએ a મૂકી દઈએ, તો હું આને આમ લખી શકું કે cot 90 માઇનસ a લખી શકું, 90 માઇનસ a બરાબર। તો આ થયું પરિણામ નંબર 2। તો 1 અને 2 પરથી
1 અને 2 પરથી શું લખી શકાય? તો કે આના બરાબર આ. તો 1 અને 2 પરથી જોયું તો cot b બરાબર cot 90 - a લખી શકાય. કેમ કે બંને બાજુ ડાબી બાજુ સરખી છે તો જમણી બાજુ પણ કેવી હોય? સરખી હોય. તો આના બરાબર આ થઈ ગયું. હવે બંને બાજુથી કોટ કાઢી નાખો એટલે b બરાબર, એટલે કે બંનેના થીટા સરખા હોય 90 - a. તો માઇનસ એ પેલી બાજુ, આ બાજુ આવે તો પ્લસ થઈ ગયો એટલે a પ્લસ b બરાબર 90, જે આપણે સાબિત કરવાનું છે. a પ્લસ b બરાબર 90, રાઈટ? કેમ કે એકબીજાના કોટી કોણ છે એટલે થઈ ગયું સમાન. ઓકે, ચલો એના પછી દાખલા નંબર 5 જોઈએ. તો 5મા દાખલામાં શું કીધું છે જુઓ તો જોઈ. તો કે એમાં 4a લઘુકોણનું માપ છે. અહીંયા આગળ 2a લઘુકોણનું માપ હતું. 2a એટલે એ 90 કરતા નાનું હતું. અહીંયા આગળ 4a એ લઘુકોણ છે. લઘુકોણનું માપ 4a લઘુકોણનું માપ હોય એનો મતલબ એ 90 કરતા નાનું છે 4a. પછી શું કીધું? તો કે sec 4a બરાબર cosec a - 20 હોય તો એની કિંમત શોધો. એટલે એ આના જેવું જ થયું ને, આ દાખલા જેમ જ તે જુઓ. તો આને આપણે પરિણામ નંબર 1 કહી દઈએ. હવે આપણે આવીએ પાછા આમાં. આને બીજું શું લખી શકાય? તો હવે sec 4a બરાબર હવે sec 4a ને આપણે થીટા કહી દઈએ. તો થીટા sec થીટા એટલે શું લખાય? તો કે cosec 90 - થીટા. એટલે એને લખી શકું cosec 90 - થીટા એટલે 4a. તો આ પરિણામ નંબર 2. હવે 1 અને 2 ને જો તો 1 અને 2 પરથી પરિણામ 1 અને 2 પરથી જો આ બંને ડાબા સરખા હોય તો બંને જમણા પણ કેવા હોય? સરખા હોય. તો 1 અને 2 પરથી cosec a - 20 બરાબર cosec 90 - 4a લખાય. તો બંને બાજુથી cosec કાઢી નાખો એટલે બંને ખૂણાઓ સરખા થઈ જાય. કેમ કે બે બાજુ વિધેય સરખા હોય તો બંનેના ખૂણા પણ કેવા હોય? સરખા હોય. એટલે a - 20 બરાબર 90 - 4a. તો હવે આ 4a માઇનસ છે, આ બાજુ આવે તો પ્લસ થઈ જાય એટલે પ્લસ 4a પ્લસ 1. એક વખત તો એ અહીંયા પડ્યો તો જ. હવે -20 ને પેલી બાજુ લઈ જાઓ એટલે 90 અને -20. તો 4 + 1 એટલે 5a. અને 5a બરાબર કેટલા આવશે? સોરી, આ માઇનસ હતું, પેલી બાજુ જાય તો પ્લસ થાય, પ્લસ 20. 90 અને 20 એટલે 110. 110. તો એને ભાગ્યા 5 કરવાના. a બરાબર 5 ગુણાકારમાં, પેલી બાજુ જાય તો ભાગાકારમાં, એટલે 110 ડિગ્રી ભાગ્યા 5. તો તેથી a બરાબર 22. તો ખૂણા a નું માપ કેટલું મળે? 110 ભાગ્યા 5 એટલે 22 ડિગ્રી. બરાબર. તો આ રીતે આપણે ખૂણા મેળવવાના છે. અહીંયા આપણને સ્પષ્ટ કીધું કે 4a લઘુકોણનું માપ છે એટલે આપણે આ લઈ શકીએ 90 માઇનસ કરીને. કોટી કોણ હોય તો જ લઈ શકાય. કોટી કોણ એટલે લઘુકોણના ખૂણાનો સરવાળો 90 થતો હોય. તો લઘુકોણ હોય તો જ થાય, એટલે આ લઘુકોણ છે એટલે આપણે આ લખી શકીએ. રેડી? ચલો લખી લ્યો. ચલો બાળકો, એના પછી જુઓ તો જોઈ દાખલા નંબર 6 શું કીધું છે એમાં. દાખલા નંબર 6, જો ABC એ ત્રિકોણ ABC ના ખૂણાઓ હોય, એટલે ABC કોણ છે? તો કે ત્રિકોણ ABC ના ખૂણાઓ. એટલે અહીંયા આમ પણ લખી શકાય કે ત્રિકોણ ABC ના ખૂણાઓ A, B અને C છે. 3 ખૂણાઓ A, B અને C આપ્યા છે આપણને. તો સાબિત કરો કે sin B + C/2 બરાબર cos A/2. તો અહીંયા આપણે જે સાબિત કરવું છે એની વાત કરવા જઈએ પેલા, ત્રિકોણ ABC ના ખૂણાઓ છે એટલે ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. ત્રિકોણ ABC ના ખૂણાઓ છે તેથી ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C, ખૂણા A નું માપ વત્તા B વત્તા C બરાબર 180 થાય.
આ આપણને ખબર છે, બરાબર, કે ત્રણેય ખૂણાઓના ત્રણેય માપનો સરવાળો, ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180. તો આના ખૂણાના માપ A, B અને C આપ્યા છે, તો એનો સરવાળો 180 થાય. હવે આપણે રકમમાં જોઈએ તો B + C/2 માટે વાત કરવી છે. B + C/2. તો અહીંયા આગળ B + C ને એક બાજુ રાખું ને A ને પેલી બાજુ જોવા દઉં, તો B + C બરાબર લખી શકું 180 - A. તો બંને બાજુ 2 વડે ભાગવું, કેમ કે આપણે જોઈએ છે B + C/2 એટલે બંને બાજુ 2 વડે ભાગતા, બંને બાજુ 2 વડે ભાગવું તો અહીંયા મળશે B + C. તેથી B + C/2 બરાબર 180 - A/2. અથવા તમે સીધા રકમમાં જઈને મૂકો તો પણ હાલે, અહીંયા તમારે ન ગણવું હોય. જો અહીંયા ગણતરી ન કરવી હોય, સીધી રકમમાં કરવી હોય તો સીધું કરી શકાય. પેલા તો આ મેળવી લેવાનું કે ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 થાય, એ મેળવી લીધું આપણે. હવે આવી જઈએ ડાબામાં. ડાબા બરાબર શું છે? તો કે ડાબા બરાબર ડાબી બાજુ બરાબર sin B + C/2 આપ્યું છે. પણ હવે B + C એટલે શું લખી શકીએ? તો કે 180 - A લખી શકાય, એને ભાગ્યા 2. તો બેને સ્વતંત્ર છેદ આપી દો, 180 ના છેદમાં 2 અને A ના છેદમાં 2. તો sin 180/2 - A/2. sin 180 એટલે 90, 180/2 એટલે 90 અને -A/2. આ આખો થીટા થયો આપણો. તો sin 90 - થીટા હોય, sin 90 - થીટા તો એને cos થઈ જાય, sin નું થઈ જાય cos અને થીટા આવે. તો અહીંયા આગળ sin નું થઈ ગયું cos અને થીટા આપ્યો છે A/2. તો આ મળી ગયો આપણો જવાબ. સીધું 12 એકલી ગણતરી કરીને પછી મૂકવું કે આવી રીતે મૂકી દો તો પણ ચાલે, બરાબર. પેલા શું કીધું? તો કે ત્રિકોણના ખૂણાઓ છે કોણ ABC, જો એના ખૂણા હોય તો એનો સરવાળો 180 થાય. હવે આપણે B + C નું કામ છે એટલે B + C ને કરતા બનાવું, તો આ A પેલી બાજુ જાય એટલે 180 - A લખાય. હવે રકમમાં આવો તો એમાં ડાબા બરાબર શું આપ્યું છે? sin B + C/2. હવે B + C એટલે 180 - A લખાય, એને ભાગ્યા 2. 2 ના છેદમાં 2 આપી દઈએ, સ્વતંત્ર છેદ 180/2 અને A/2 વચ્ચે માઇનસ. 180/2 એટલે 90 અને -A/2. હવે A/2 છે એ આખો ખૂણો છે એટલે 90 - થીટા આવી ગયું. હવે sin હોય અને 90 - થીટા હોય તો sin નું વિધેય ફરી જશે અને cos થઈ જશે. sin નું લખાય cos અને થીટા જે આપ્યો એ એટલે A/2 એટલે cos A/2 જે આપણો જબા લાવવાનો હતો. રેડી, સિમ્પલ. ચાલો એના પછી જુઓ દાખલા નંબર 7 અને સ્વાધ્યાય 8.3 નો છેલ્લો દાખલો. દાખલા નંબર 7. એમાં આપણને શું કીધું છે? તો કે sin 67 + cos 75, sin 67 ડિગ્રી + cos 75 ડિગ્રી ને 0 થી 90 વચ્ચેના ખૂણાના માપવાળા ખૂણાના ત્રિકોણમિતીય ગુણોત્તર તરીકે દર્શાવો. એટલે ખાલી આપણે એવું કરવાનું કે ખૂણા જે છે આ ખૂણા એને 0 થી 90 ની અંદર લાવવાના, સોરી 0 થી 45 ની અંદર લાવવાના છે. હવે 0 થી 45 ની અંદર લાવવા હોય તો બંનેને ફેરવવા પડે. ખાલી આપણે ફેરવવાના છે ખૂણાઓને, બીજું કાંઈ કરવાનું નથી. એટલે sin અહીંયા આગળ 67 છે એટલે હું 90 - કેટલા લખી શકું? તો કે 90 - 23 ડિગ્રી પ્લસ cos 75 છે તો 90 - કેટલા લખાય? 15. 15 5 80, 75 ને 5 80 ને 10 90 એટલે 90 - 15 એટલે 75 લખાય. તો હવે sin 90 - થીટા એટલે sin નું થઈ જાય cos. sin 90 - થીટા હોય તો sin નું થઈ જાય cos અને થીટા જે હોય તો અહીંયા sin નું થઈ ગયું cos અને થીટા કેટલો છે? તો કે 23 પ્લસ cos 90 - થીટા, cos 90 - થીટા એટલે cos નું થઈ જાય sin, cos નું થઈ જાય sin અને જે થીટા આપ્યો એ થીટા કેટલો આપ્યો? 15.
તો અહીંયા આગળ બંને ખૂણાઓ જુઓ 23 અને 15 એ કેવા છે તો કે 0 અને 45 વચ્ચેના માપવાળા 0 અને 45 વચ્ચેના માપવાળા કોટિકોણના ગુણોત્તર ત્રિકોણમિતીય ગુણોત્તરના સ્વરૂપમાં લખ્યું કહેવાય. એટલે ટૂંકમાં આપણે ખૂણા છે એ 0 થી 45 ની અંદર લઈ આવવાના હતા. 45 કરતા નાનો અને 0 કરતા મોટું. તો આ 23 છે એ 0 45 ની અંદર આવે, 15 પણ 0 અને 45 ની અંદર આવે છે. તો આમ લખાય આને. બસ ખાલી બે સ્ટેપનો દાખલો હતો. 67 ના 90 માઇનસ 23 લખવાના, 75 ના 90 માઇનસ 15. તો એ વિધેય બદલી જાય, સાઇન નું થઈ જાય કોસ, કેમ કે 90 માઇનસ થીટા હોય તો સાઇન નું કોસ થાય, અને કોસ 90 માઇનસ થીટા હોય તો એનું સાઇન થઈ જાય. થીટા જે મળ્યા હોય એ. રેડી? ચલો, તો અહીંયા આગળ આપણે સ્વાધ્યાય 8.3 છે એ કમ્પ્લીટ થાય છે. હવે પછીની થિયરી છે નિત્યસમ ત્રિકોણમિતિ. એ નિત્યસમ છે એ ખરેખર રદ થયા છે, આપણે એક્ઝામ માટે પૂછાવાનો નથી, રદ થયેલા ટોપિકમાંનો છે, પણ આપણે એ ખૂબ અગત્યનો ટોપિક છે એટલે એ કરવાનો છે. પછી 8.4 સ્વાધ્યાય બાકી છે આપણે, પછી ચેપ્ટર પૂરું થશે. બરાબર? તો આજે તમારે સ્વાધ્યાય 8.3 પહેલા કેટલા ઉદાહરણ આવે છે? ઉદાહરણ નંબર 10 સુધી, સોરી 11 સુધી, પહેલેથી શરૂ કરીને ઉદાહરણ 1 થી શરૂ કરીને 11 સુધી, ઉદાહરણ 1 થી 11 ઉદાહરણ તમારે હોમવર્કમાં લખવાના છે 2 વાર. બરાબર? ઉદાહરણ 1 થી લઈ અને ઉદાહરણ 11 સુધી હોમવર્ક કરવાનું રહેશે. ચલો, અને સ્વાધ્યાયના દાખલા જે ગણાવ્યા સ્વાધ્યાય 8.3 એ પણ, અને આ સૂત્ર, બરાબર, કોટિકોણના ત્રિકોણમિતીય ગુણોત્તરના સૂત્ર જે છે એ પણ 2 વાર. ચલો, તો આજે આટલું કરવાનું રહેશે. ઓકે, ચલો, બાય, થેન્ક યુ.